જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાના આજના નવા વ્લોગમાં. અને જેમાં અમે નવરાત્રિની તૈયારી, અમારા આજના વિડીયોનું ટાઇટલ છે, જેનું વિડીયો શૂટ કરવા હું મારી ટીમને મારા ઘરે જ બોલાવ્યું છે. અને આ છે અમારા રઘુજી, બાકી નામ તો એમનું અજય છે. અને આ છે અમારી ટીમ, એ તેમને બતાવીએ. તો કેમ છો બધા? મજામાં? વિડીયો ઉતારવામાં કેવી મજા આવે છે? બરાબર. અને આજનું આપણું ટાઇટલ શું છે? બરાબર. તો આપણે શું શું તૈયારી કરવાની છે? એટલે નવરાત્રીની તૈયારીમાં આપણે નવા નવા કપડા લેવા જવાનું, એ બધી તૈયારી કરવાની. પણ કમા તો મિત્રો આ છે અમારો કમો. તો લાઈક કરજો. સારું, હવે હું તો શું કહું કે અહીં વાતું આવવાનું આવવાનું અને વાર્તા ગાવાનું, બરાબર? કમો આવશે તો કમો તને કહે છે મારે તમારો વાળો શું કીધું કમા આ રીતે કહેવાનું, તો વ્યવસ્થિત તો ઓરિજિનલ લાગવું જોઈએ. આપણે લીધું નહીં તો પછી તારે એ જે આપણે આગળ વાત કરી તો શું કરીએ, ઘરના બહાર છે એટલે વારવાનું કીધું, વાર ગાવાનું કીધું. રઘુજી મારે તમારે હા, પછી તારે કહેવાનું મારે તમારે જેવું છે. મારે તમારે જેવું જ છે. આ ગુમતી બહાર જતી રહે એટલે મારે કઈ રોટલા ને એવું વાસણ ધોવા પડે. બધું મને કઈ જાય બરાબર. એટલે આ રીતનું આપણે કરવાનું. ઓકે, ચાલો રેડી. આ પતિ તું એટલે રાઉન્ડ પડે ને એટલે હું ઓલા કમાતો તું આવી જા, પછી તને કહે હવે તું આ નેપટો તો તું બહાર છે હેઠો તો તું મારા કવર જગણ બોલાવવાનું તારા પર બહાર જવું પડે. ઓકે. ઘૂમવાને માં ગરબે ઘૂમવાને મારે જોવા છે તમને રમતા રે ચાતરના ચોક મારે. શું કરું કમાઈ યાર, બૈરું જતું રહે એટલે આવું જોઈએ ને. મારે તો વાહને ગવાના, કપડાં ધોવાના અને વારવાનું બધું મારે જ કરવું પડે. બૈરું જતું રહે એટલે તમારે એવું છે, મારે એવું છે. જો આ મારે ગુમતી બહાર જાય ને મારે રોટલા કરવા પડે, વાહણ ગાવા પડે, મારે આ બધું કામ કરવું પડે. એવું હા, એવું છે મારે. ના હોય હા, તો આપણે તો આ ધાતે રહેવાના યાર. આપણે તો આવી જ રહેવાનું. વાત સાચી તારી હો કમા. હા. અને કમા બીજી વાત કરું, આ તો કમા બીજી વાત કરું. અત્યારે તો જવાની એટલે વાંધો નહીં બરોબર, પણ આપણે આ તો બાય જવાની વાંધો ના આવે અને જવાની તને કે બેરું કઈ છે તો કામે કરી લે આવીએ કઈ પણ ગયડા થઈ એવા થોડું રોજ રોજ કામ કરવાનું. ઉપાડી શકે છે. ચલો અને કમા બીજી વાત કરું, આપણે અત્યારે તો જવાની બરોબર એટલે વાંધો ના આવે, પણ આપણે જાણે ગયેલા થઈએ બરોબર તો આપણે કેટલી તકલીફ પડશે. તો અત્યારે તો બૈરું આપણે એક દાડો બહાર ગયું બરોબર તો આપણે અત્યારે આનું કામ કરીએ તો શું વાંધો ના આવે, પણ આપણે જવાન થઈએ ને ગયેલા થઈ જઈએ ને એ બરોબર ઓલું પ્યાલું બોલ્યું લાગે આપણે બધું લાવવું નહીં. આપણે પ્યાલા આવું આવી ગયું પ્યાલા નહીં બાય રૂકે એટલે એક દાડો કામ કરી લેવાનું, થોડું રોજ રોજ કરવાનું. ભૂલી ગયો યાર, તું આયો શું લેવા? અરે રઘુજી, ઈ વાત તમને હું કહી દઉં, તમે જોરદાર ગાઓ, તમારો આમ અવાજ સારો, તમે તો કલાકાર નો જાય એવા હો. ના હોય આમ તમારો અવાજ જ એવો હોય. આ તું કરે બુડા હા, આ તું જ કહું ને, આમ અવાજ એવો હોય ને કે બધાને ગમી જાય. શું વાત કરે? હા. ખાલી કહું બરાબર. એ બોલે પછી તારા આ છે ને આ રઘુજી થોડો ખાલી કહું તો રઘુજી થોડો ખાલી કહું તો તાર શું કહું એટલે કમા એવું નહીં કે આ તો નવરાત્રી નજીક આવે ને એટલે આ બધું યાદ આવે. નવરાત્રી હવે આવા ને ગઈ બરાબર, એટલે કે નવરાત્રી આવી એટલે કે હવે મને ગરબા આપણે હું ગરબા ગાઉં કે પેલા આમતા કે કામ કરતા કંટાળો થાય એટલે કર કે હે અંકા નવરાત્રી આવે ને એટલે ગરબા ગાઉં. બરાબર એવું હોય ને. રઘુજી, હું થોડો ખાલી કહું, સારો અવાજ હોય તો જ કહું ને. ના બુદ્ધિ થોડો ખાલી કહું એટલું જ કે પચાસ કેમ એટલે તમારે એવું નહીં. આ તો કે નવરાત્રી આવે ને એટલે કે માતાજીના ગરબા ગાઉં ગઈ, સમજ્યા? રઘુજી, હું થોડો ખાલી કહું.
પેલી નવરાત્રી આવે ને એટલે હું ગરબા કહું. એ કહ્યું કે ભાઈ તમે સ્પેશિયલ ડ્રેસ લાવવાના હો કે ભાઈ ગામમાં જવાના કે બહાર ગામ જવાના હો એમ કહું તમને બરાબર? અને કપડાં બપડા લેવા જવાના હોય તો મને કહો કે તો આપણે બધા હારે પણ તમે નવરાત્રીની તૈયારી કેવી ચાલે? બરાબર, રઘુજી. પણ તમે નવરાત્રીની તૈયારી કેવી ચાલે? અરે આપણે તો તૈયાર જ છીએ. પણ રઘુજી એવી રીતે નહીં, નવરાત્રીમાં નવા કપડાં બપડા લાવવાના કે નહીં? એટલે આ કપડાં તો લાવવાના જ છે ને, થોડા કઈ નાટીને બંડી કરીને રખડવાનું હોય. એવી રીતે તમે કપડાં લેવા જાઓ તો મને કહેજો, મારે આવવાનું હોય. એવું હોય એમ ને? હા. સારું જાણો. આ તો પછી મને કહેજો, મારે કપડાં લેવા આવવાનું છે. સારું સારું. પછી તારે ભાઈ આ થોડુંક ગરબો કોણ આવી વાતાવરણ થોડુંક ઈ ભાઈ સીન થોડુંક જ આવશે. હે ભાઈ તું વારતો થોડું વારે ને તો લઈ લો એ પૂરું પડે બોલે પૂછ નહીં. સારા કહેવાનું. કપડાં લેવા જાઓ એટલે તમે મને કહેજો હારું તું જા હું તને કહીશ બરાબર હારું તું જા મને વારવા દે તો હું ફોન તને કહીશ ઈ જા જા. સારું તું જા. ઈ તો જવાન થાય ને એટલે હું તને ફોન કરીશ હો. એ હા. એ હાલો મારી સૈયરો ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ. તો મિત્રો અમારું પહેલું શૂટ પૂરું થઈ ગયું છે ને હવે અમે બીજા શૂટ માટે જઈ રહ્યા છીએ ખેતરમાં અને આ અમારો એક્ટર છે હુગો અને જેની જોડે અમે ઝાર વઢાવવાના છીએ અને નવરાત્રિના પૈસા ના હોય અને લારા ગા એ રીતનો અમારો શૂટ છે બરાબર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. છીએ ખેતરમાં અમારા ખેડૂતને લઈને આ જોઈ શકો છો ખેતર અને કે તૈયારી નથી કરવાની તો ગુગુ કે હા તૈયારી કરવાની તો તું આ તો વાઢે બેઠો બેઠો કપડાં બપડા નહીં લેવાના આના બેહી રહેને તો એકદમ ઘરે બરાબર. ચાલો હાલા કરું એવું તારે કશું ને કહેવાનું જાહેરમાં હોઈ જવાનું પછી પણ નવરાત્રી પર ગરબન બરબા ગાશે છેટું દીવો રાખવું પડશે લે કુજી શું કરો કઈ નહીં ચાર વાટું બરાબર. નિકોલાઈને તને પૂછે ને એટલે શું કરો હકુજી તાર શું કહેવાનું કે કંઈ નહીં કાજુ બદામ વેણું કે બરાબર. પછી એ કહે તને એટલે ચમ આવું હકુજી તો શું તને આંધળા થઈ જાય કે ડોરા નહીં કે તમારે કે ચાર વાટું દેખાતું નહીં બરાબર. આ વખતે ભૂલ થાય ને તો પાટું ચોડી સ્ટાર્ટ. લે કુજી શું કરો હે કઈ નહીં કાજુ બદામ વેણું ચા કાજુ બદામ વેણું આતરા હો તો દેખાતું નહીં ચા કાજુ બધા તારા ઘરનું ચા લાવે તારે ખાલી અભુજી શું કરો એટલું બોલ ઊભું રહેવાનું એને તને કીધું ને અને આને તું શું બોલ્યો તારે શું કહેવાનું કાજુ બદામ વેણું કાંઈ નહીં કાજુ બદામ વેણું તો ચમ અભુજી આવું કઈ એવું કહેવાનું ચા કાજુ બદામ તે નાખે કઈ વેણા હી ગયું એટલે હે આમ આમ એમ કહો કાજુ બદામ વેણું આમાં ખબર કાજુ બદામ વેણો થોડું આમ શોકે આમ આમ ન તરતો ખાલી આમ કાજુ બદામ વેણો ચમ અભુજી આવું બોલો સમજો ભાઈ કે તારે તને કે કરતું એક્સ્ટ્રા ના બોલીશ હા પણ તું સમજતા નહીં મેં તને એવું કીધું જ નહીં કે કેમ કાજુ બદામ તો વેણ એવું તો મેં તને કીધું જ નહીં કહેવાનું. ચલો સ્ટાર્ટ. લે કુજી શું કરો કઈ નહીં કાજુ બદામ વેણું હો अरे बाबा उसको उठा लो यार उठा के कहीं फेंक दे करो ले यार मेरा गम न था तम हमने खाई दो हैं जा पड़ी जा अरे प्रया એ આભાર કમા नॉर्मल एक आम आयो है बाबा गाड़ू नहीं पावे ले कोजी શું આ જો હુઈ જો તડકો તડકો લાગે કમા તડકો દિયા બહુ હે તું સાયલો આપ મન બદામ વેણું કાજુ બદામ વેણું પછામાં બચ્ચો મકોજી આવું બોલો કઈ પતાર કેવાનું પતાર શું નહીં ભારતા કઈ આધરા થઈ ગયા હો
થોડા ફૂટી ગયા કઈ એમ કહી દેવાનું. ભાઈ એટલું લે ને રાગે તમે લાંબો શોટ નહીં ખાતા. ભાઈ એટલું જ કેવરાવ છે, બીજું કે તું કેવરાવી મેં. એમની જ વાત કરું ને એટલો શોટ લેવડાવી લો ભાઈ. સાચું માં ચિરાગ? યસ સર. કેમ છો? આ અમારી નવી હિન્દી પેન લીધી કાલ રાઇટરમાં. ચાઇના વાળી છે ને? ચલો જો અવાજ બંધ. આવાજ બંધ. સ્ટાર્ટ. એટલે શું કરો હકુજી? કઈ નહીં, કાજુ બદામ વેણું. હકુજી ચમ આવું બોલો હો? તો પાડતા નહીં, આદરા હો ડોરા જતા રહે, ચાર કાપુ દેખાતા નહીં. ચાર કાપુ આપણા મંડળમાં જેટલા હે ને એ બધાને કે બોલાવતા હો. પૈસા હા, મને કે થોડા ઘણા કે આપણે કદાચ પૈસા ખૂટે ને તો ઉઘરાણાની તો વાત કરીને રાખીએ કે અને આ વખતે કે ગોપાલભાઈ કહેતા હતા કે આ વખતે આપણે આયોજન થોડું બદલવાનું હોય. દર વખતે સાઉન્ડ ઉપર ગરબા કરે પણ આ વખતે ગણપતિ પીપુડી નહીં એવું કહેતા હતા. પણ હજુ એનું કંઈ નક્કી જેવું નહીં, પણ એ તો વાત કરી લેશું. કાલ આવે તો શું કે એની પર આધાર. બસ મતા લાગીને બોલાતા હોય. બરાબર, ત્યાં લગી કે તમે બધા એટલે દેવાજી બોલો ને. આલે તો એનું શું થયું તો કહેવાનું કે ખાઈ છે કંઈ બરાબર. ઓલી નવરાત્રી કે બધો ખર્ચો નહીં કરે, લાઇટું બાઇટું લાયા, નવરાત્રી નાસ્તો બાસ્તો મેં છેલ્લે આપણા જલેબી ખવડાયા, બધા પૈસા ત્યાં છે કે હું મારા ઘરમાં લઈ જાઉં કંઈ આપવા તો આપો ને કે જાઓ ઘરે કે ના આપવા જ કે તમે ઉઘરાઈ લે હો મારી રીતે બરાબર કે એ રીતે ચાલો. પણ જો પછી કે આ વખતે હે ને એક વસ્તુનું ધ્યાન રાખજો બરાબર. નવરાત્રીમાં મહેરબાની કરીને કોઈ દારૂડિયો ગાવા ના પડવો જોઈએ. આપણા ગામના આપણે માનો કે બૈરા હે બરાબર, કોઈ છોડ્યું ગરબા ગાતી ને વચ્ચે દારૂડા એટલે એ છોડીને વચ્ચે મજા આવે હે, પછી એની બચારી ગાતી ગાતી એઠે બેસી જાય એટલે દારૂડે ના આવે છે. 5 ચિરાગ તારે કહેવાનું કે આ વખતે જો હું ચેટલી જગ્યાએ એકલો દોડું એટલે બધાને કીધું કે અભુજી છે, અરે હકુજી છે, દેવાજી છે, રઘુજી બધાને કીધું કે કોઈ પણ દારૂ પીને વચ્ચે ગાવ આવે ને એટલે વાંચો કીધું તમે તલામ નાખ્યો ને અમે બેઠા કી બરાબર. એ તો પાછું જોઈ જશે જે થવું એ થાય પછી એ રીતે. પુરાજી આ ફેર નવરાત્રીમાં એટલી વસ્તુની યાદ રાખજો કે દારૂડિયો ના પડો, ગરબામાં પડવો જોઈએ. ગરબા ગાવાના. પણ જો ભુજી નામ તો એવું થાય. જો ભુરાજી આ વખતે નવરાત્રીમાં એક વસ્તુનું ધ્યાન રાખજો બરાબર, કોઈ દારૂડિયો ગરબા ગાવા ના પડવો જોઈએ બરાબર. કેટલી જગ્યાએ પોકી મારે જો પુરાજી આ ફેર નવરાત્રીમાં કેટલી ધ્યાન રાખજો, ધ્યાન રાખવાની કોઈ દારૂડિયો ગરબા ગાવા ના પડવો જોઈએ. हमको सिखा रिया है